હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:15 અને અમે લોકો જસ્ટ ફ્રેશ થઈને બહાર આવ્યા છે અને યસ અત્યારે અમે લોકો રોકાયા છે ધ ડિવાઇન હિલ રિસોર્ટમાં ઉદયપુર આવ્યા છે અમે લોકો અને ઉદયપુરમાં 4 દિવસ છીએ અને આ રિસોર્ટમાં અમે લોકો 2 દિવસ છીએ પણ અહીંયા આ રિસોર્ટમાં શું છે અને બહુ જોરદાર છે અને લોકેશન પણ એટલું બ્યુટીફુલ છે અને બધું ગ્રીનરી વાળું છે તો બહુ જ મજા આવે છે અને હું તમને બધું બતાવીશ બટ અત્યારે અમારા લોકોને નાસ્તો કરવા જવાનો છે અને દ્રષ્ટિ અને સ્મિત બંને પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે. તો ફર્સ્ટ આપણે નાસ્તો કરવા જઈએ અને નાસ્તો કરી અને શાંતિથી પછી હું તમને બધું આખું રિસોર્ટ એક્સપ્લોર કરાવીશ અને નાસ્તામાં શું છે હું તમને કહીશ. યસ સો ગાઈઝ આ છે અહીંયાનો રેસ્ટો એરિયા તમે લોકો જોઈ શકો છો અને બહુ જ ફાઇન છે રેસ્ટો એરિયા. હું તમને બતાવું સી અમે બધા અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા બરાબર છે અને હવે ફટાફટ નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં આવ્યું છે અત્યારે તરબૂચ આવ્યું છે અને પેલું શું કહેવાય અનાનસ આવ્યું છે. હમણાં ધીરે ધીરે નાસ્તા આવે છે અને નાસ્તા બધા જ રિસોર્ટમાં ગજબ હોય છે જે અમે લોકો જઈએ છીએ. બધા રિસોર્ટમાં નાસ્તા બહુ જોરદાર હોય છે અને અહીંયા પણ એવો જ નાસ્તો છે ખરેખર. તો ગાઈઝ હવે આવી ગયા છે પૌવા સરસ મજાના અને આ સેવ ભુજિયા આવ્યા છે. રાજસ્થાનમાં ફેમસ કહેવાય છે અને પેલા બે એકમાંથી ખાઈને અમે બે અલગ અલગ ખાઈએ કારણ કે અમારે બેને અલગ જ જોઈએ બાકી તો અમે બાંધવા માંડીએ. થોડુંક વધારે ખવાય છે કે થોડુંક ઓછું લેવાય જાય ને થાય ને પૂજા હે ને? ના એવું નથી. ભાઈ નાસ્તામાં તો બહુ બધી વસ્તુ આવી છે અત્યારે તમે જોઈ શકો છો. આ પરોઠા આવ્યા છે, આલુ પરોઠા, દહીં આવ્યું છે, છોલે ભટુરા આવ્યા છે, ચા. વાહ ભાઈ વાહ ક્યાં વાત છે. અને બધાને જોઈને મોઢામાં પાણી આવવા માંડ્યા છે. સોરી ખાવાનું જોઈને મોઢામાં પાણી આવવા માંડ્યા છે બધાને. તો હાલો ભટુરા લઈ ગયો. હાલો અમારે તમને સેવા કરવી પડે ભાઈ. અમે કુમારને પહેલી વાર આવી રીતે ભેગા લઈ આવ્યા. હા એવું ન હોય તો લઈ લેજો. લાઈ મૂકી દે એટલે દીધું વાંધો નહીં તો મૂકી દેવા હે ને જોરદાર. હા બસ જલસા કરીએ બીજું હું હવે 4-5 દી. તો ગાઈઝ અમને લોકોને રૂમ જે આપ્યા છે ને એ રૂમ બતાવું ખાલી અહીંયાથી બહારથી. આ બહારની બાજુ તમે જોઈ શકો છો બાલ્કની વાળા રૂમ છે. અહીંયા આ એક રૂમ અને ઓલો એક રૂમ. આ બંને રૂમ અમારા છે. રૂમ પણ બહુ ફાઇન છે નહીં? રૂમ તો એટલા સરસ છે ને ભાઈ મજા આવી ગઈ. પણ એના પહેલા આપણે શરૂઆતથી શરૂ કરીએ. આપણે શરૂઆતથી થોડું જોઈતા આવીએ પછી જે વધશે બપોર પછી જોઉં બરાબર છે. અને અત્યારે તો જમવામાં એમ જ લાગે કે જમી જ લીધું ફૂલ એવું પેટ થઈ ગયું બધાનું હે ને પાડા જેવા થઈ ગયા હવે. અને પૂજાને તો અત્યારે જ નીંદર આવે. ખરેખર નીંદર આવે ને એટલે જ કે ચાલો વયા જાય પાછા બરાબર છે. એટલે હુવાનું તો થતું છે જ નહીં. આપણે બહાર જઈએ ને સ્ટોરી વોરી લઈએ મજા આવશે બધાને. બધાને હવારના પોરમાં જ ઉઠાડી દીધા કે મસ્ત કે હાલો એવું એમ છે કે આપણે સાંજે ઠંડા પોરે બધું વિઝિટ કરીએ ને તો એ તો મજા જ આવશે બેટા. અરે ગરમ પોરમાં કર લે ભાઈ ઠંડા પોરમાં કરશું. આ પૈસા વાળા અમે તો ગરીબ માણસો આપણે જો જૂના કપડા પહેરીને આવ્યા બરાબર છે ગુજરીના પહેરીને આવ્યા તો આ તો બે નવા કપડા લીધા છે બરાબર છે. હાલો જાય ને. અને કઈ આ બહુ સરસ છે જો આ એ રૂમ્સ જ છે અને આ રૂમ એ સરસ છે. આ તો જો ભાઈ અણીવારો પર્વત કોઈક માથે બેસી જાય તો ખૂચી જાય વેવાનો જવાય ભાઈ. અને ભાઈ તમને પાછળ જે દેખાય છે ને એ છે ડિવાઇન હિલ રિસોર્ટનો મેઇન ગેટ અને અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો. તો અહીંયા ડિવાઇન એન્ડ હિલ્સ રિસોર્ટમાં શું છે એ તમને જોવા મળી જાય છે. તો આપણે અત્યારે અંદર જઈએ ને આ છે અહીંયાનો મેઇન એન્ટ્રી ગેટ. ભાઈ કેવું લાગ્યું તને? એન્ટ્રી ગેટ એ જોરદાર છે. રાજા મહારાજા ફીલિંગ આવે. હા તો હાલો ને પાછળ નો ઘોડા હાલતા ને હાથી આગળ છાતી આગાડીને હાલવા તો કાઈ નહીં. આ તમે જોઈ શકો છો મસ્ત છે અંદરનું એન્ટ્રન્સ અને એન્ટ્રન્સ કરતા જ તમને મળી જાય છે અહીંયા સરસ મજાનું પાર્કિંગ. અને પાર્કિંગમાં આ પેલું પણ છે લા ઈવી ગાડી ચાર્જ જોઈએ. ઈવી ગાડી તમે કદાચ લઈને આવતા હોય તો ઈવી ગાડીનો ચાર્જિંગ પોઈન્ટ પણ અહીંયા આપેલો છે ભાઈ. આ બાજુ તો પાર્કિંગ ને એવું બધું આવી ગયું. અહીંથી એન્ટ્રી લઈએ આપણે એટલે ધીરે ધીરે હાલતા જઈએ તો સરસ મજાનું એક ગાર્ડન આવશે. અહીંથી જો ખાલી સ્મિત પેલા આ ઉપર ઘર બનાવેલા છે કે શું છે ત્યાં બેસવાનું છે કંઈક બરાબર છે. ત્યાં આપણે બેસી શકીએ કે એ ખબર નથી હવે પણ જોવું આપણે કે જો ત્યાં બેસી શકાતું હોય તો ત્યાંથી આખો નજારો આખો અલગ આવતો હોય છે. અને એન્ટર થતાં જ અહીંયા તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક દેખાય છે. શું કહેવાય સ્મિત તમે કંઈક એક્સપ્લેન કરાવો. પહેલી વાર આવ્યો આજે હું અહીંયા રહેતો હોય તો તમને કંઈક કે મારા ખોટા બાખા હું મારો હા બળદ હું ગાડામાં બેહીને લેવા તો ગાઈઝ આ ગાડો છે. હા ગાડો જો ગાડો
એકાદા મન બુદ્ધિ હોય બળદ જેવા એને આગળ આવવું હોય તો આવી શકે. અને આ છે આખું ગાર્ડન. અને ગાર્ડન જુઓ ખાલી, એટલું મોટું ગાર્ડન છે ને અહીંયા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ઘણી બધી રમતો રમી શકાય, ઘણું ચીલ આઉટ કરી શકાય ગાર્ડનમાં. સવારમાં જો કદાચ કોઈ કસરત કરતું હોય તો સ્મિતની જેમ કરવા આવીએ કે સવારમાં સ્મિત 6 વાગ્યા ઉઠીને કસરત કરવા આવ્યો. મેં કીધું ભાઈ સવારમાં ના હોય, આટલું બધું લોડ ના દે. તે ના પાડી, બાકી મારી કસરત અત્યારે લગીને ચાલુ જ હોય. હા, ઓહો, બહુ હેવી કસરત કરતો લાગે. આ ફાકા આટલા બસ હતા. અને અહીંયા છે, તમે જોઈ શકો છો, આખું આ છે રિસોર્ટ. બહુ જ ફાઇન છે ને ડિવાઇન હિલ નામ એટલા માટે કદાચ પાડેલું છે કે આખું હિલની વચ્ચે જ છે આ પણ. તમે જોઈ શકો છો, ચારે બાજુ પહાડ છે અને પહાડની વચ્ચે આ રિસોર્ટ છે, જે બહુ જ ફાઇન છે. અને ત્યાં પણ વિલા છે, ત્યાં પણ રૂમ્સ છે, અહીંયા પણ રૂમ્સ છે, અહીંયા પણ રૂમ્સ છે ને. યસ, હા, અમારા રૂમ્સ છે અહીંયા છે ને. આખું રિસેપ્શન એરિયા અને રેસ્ટોરન્ટ છે, એ પણ સરસ છે. અને પાછળની બાજુ હજુ તો ડેવલપમેન્ટ થાય છે, કામકાજ ચાલુ છે હજુ તો. હજુ પણ અહીંયા બહુ બધા રૂમ્સ બનશે. અને યસ, તમે ડેફિનેટલી આવી શકો છો. જો કોઈ પણ લોકો અહીંયા આવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ વસ્તુ એની આપેલી છે, કોન્ટેક્ટ નંબરથી માંડીને એમનું એડ્રેસ ને બધું જ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. અને યસ, તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળી જશે, તો ડેફિનેટલી તમે અહીંયા આવી શકો છો. અવાજ થોડો આવતો હશે તમને લોકોને, પણ કેવું કે કામકાજ ચાલુ છે અહીંયા બધું, એટલા માટે. તો અહીંયાથી આવતા જ અહીંયા આવે છે રિસેપ્શન એરિયા. અને રિસેપ્શન એરિયા પણ બહુ જ ફાઇન છે. તો ગાઈઝ, આ છે અહીંયાનો રિસેપ્શન એરિયા. આપણે રાત્રે અહીંયા આવ્યા હતા ત્યારે આટલું બધું સરસ દેખાતું હતું. બધું અંધારું જ હતું. રાત્રે અંધારું હતું એટલે કંઈ નહોતું દેખાતું, પણ અત્યારે એટલું જ સરસ લાગે છે. એટલું સરસ અને એસ્થેટિક છે. અને ગ્રીનરીઝ એટલે મજા જ આવે. પ્રકૃતિ વચ્ચે રહેવાની તો મજા અલગ જ છે. યસ, અને આ હું પહેલી વાર નહીં બીજી વાર કહી રહ્યો છું. બિકોઝ સાપુતારા ગયો હતો ત્યારે પણ હું તમને કહેતો હતો કે આવા કોઈ રિસોર્ટમાં રોકાવો ને તો તમને મજા આવે. બિકોઝ કેવું છે કે નેચરની વચ્ચે હોઈએ ને એવું ફીલ થાય આપણને, બરાબર છે. એક નેચરની વચ્ચે ને એક બીચની વચ્ચે, આ બે જગ્યા પર રહેવાની તો બહુ જ ફાઇન મજા આવે. અને બધા રિસોર્ટ અમે લોકો એક્સપ્લોર કર્યા છે અને ચેનલ પર છે. અહીંયા રિસેપ્શન એરિયાથી બહાર જાય ને એટલે ડાયરેક્ટ આવી જાય સ્વિમિંગ પુલ. આમાં ડાયરેક્ટ થેલા બેલા સાઈડમાં રાખીને દુબાકા જ મારવાના. હું કહીશ માથેથી દુબાકા મારશે. ખબર પડી જાય કે આ ઘરના કાઠિયાવાડી લાગે કે ત્યાંથી હખણા રહેતા નથી, ક્યાંય કાઢા જેવા નથી. સાચી વાત છે. એટલે આ આખો સ્વિમિંગ પુલ, તમે સ્વિમિંગ પુલ પણ જોઈ શકો છો, બહુ મસ્ત છે. અને પાણી એકદમ ક્લીન છે, એટલે નાવાની ખરેખર મજા આવે. અને જેન્યુઅનલી કહું છું કે ખરેખર પાણી ક્લીન છે. શું કેવું ભાઈ સ્મિત? મજા આવે. થોડુંક ગંધારું હોય તો નાઈ લે, પણ આ ક્લીન છે. હા, ક્લીન છે. આપણે હું મજા આવી જોઈએ. હા, ટૂંકમાં મજા આવી જોઈએ. હા, અહીંથી તમને દેખાય છે આખું આ સ્વિમિંગ પુલ. પેલી બાજુ છે છોકરાઓ માટેનું છે, જે બહુ જ સારું છે. છોકરાઓ બહુ આરામથી નાહી છે. અને અહીંયા જે આખું મોટા લોકોનું છે. અને ત્યાં તમને જે દેખાય છે એ છે પેલો રેસ્ટોરન્ટ એરિયા, જે હમણાં તમને મેં દેખાડ્યો, એ રેસ્ટોરન્ટ એરિયા. અને યસ, આ બધું એ જ છે. અને અમારા બંને રૂમ્સ અહીંયા છે. હા, એ મારા જ છે ભાઈ. હા ભાઈ, જે છે એ રોજ છે ભાઈ. આમાં આપણે કંઈ ખોટું સુપાડતા હોય નહીં. તો ગાઈઝ, અહીંયા આ બે બેઠા છે ટાટિયા લાંબા કરીને એકદમ, અને આરામથી ચીલ મારે છે, બરાબર છે. ઝાડવાની નીચે ને આ કેનો લીમડો હેલા, લીમડાની નીચે બેહીને. એમ, વાહ ભાઈ વાહ. તો અને અમે આખો રિસોર્ટ જોયા, પણ આ લોકોને ઠાવકાવ બે કે અમારે તો આવું નથી, કે તમે લોકો જાઓ, અમારે તો રૂમમાં બેહવું. અરે બહુ મસ્ત છે. પૂછો, આગળ એક જોરદાર જગ્યા છે. અને બસ આવું છે. ખરેખર ભાઈ, ગુજરાતી વગર કઈ જગ્યાએ કંઈ છે નહીં. ગુજરાતી ડંકા વગાડે છે બધા. અહીંયા બધા જેટલા બી રોકાણા ને, જેટલા બી જોયા ને, મને સાંભળેલા. આની પહેલાં બી લોકો હતા ઘણા ફરતા હતા, બરાબર છે. એ ગુજરાતી બોલતા હતા ને, એ પ્રોપર કાઠિયાવાડીઓ પાછા. એટલે ગુજરાતી વગર કંઈ અધૂરું છે ભાઈ. શું કેવું સ્મિતભાઈ? કાઠિયાવાડી હા, ખરેખર ટુરિઝમ ગુજરાતીથી હાલે હો ભાઈ. બાકી તો ટુરિઝમ ખર્ચા ફરવા વાળા જ છે બધા. પૈરા રાખે ને તમને બતાવ્યા રાખીએ, જોઈએ. બાકી આ બધા મારા આટલું સરપ્રાઈઝ તો ગોઠવી જ છે કાલે બર્થડે એટલે, બરાબર. એટલે નો હોય તોય ભાઈ, મારા આટલું સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ કહેવાય. બર્થડે તો ના કરાય, ના કરાય કે તો ખરા. એટલું તમારું લેવલ નથી એમ? કોઈ વાંધો નહીં, પણ જેટલું હોય એટલું આપણે લેવલ.
હા એ તો વાત છે, એટલું બધું આ સરપ્રાઈઝ હતી. રિસોર્ટ જ તારા નામે કરી દીધો. હમણાં કાગળિયા લઈને આવશે સાઈન ના 12 વાગે. હાય હાય, આદી સાઈન કરી દે, હાલ બધું તારા નામે પ્રોપર્ટી કરું. પૈસા તું જ દેતો જાય. પૈસા હું દઈ ને જે હું આ લહરી ગયો તો એમ. હા આપણે ઘણું બધું બેઠા હતા નીચે બરાબર. હવે અડધો કલાક પોણો કલાક પછી આપણે ઉપર જાય પાછા રૂમમાં થોડી વાર, અને રૂમમાં મસ્ત થોડી વાર બેહીએ ને પછી પાછું બેઠા પછી આપણે પાછું જમવા આવવાનું હોય. અને જમવામાં બપોરે હું છે હું તમને કહીશ. આજે ક્યાંય બહાર જવાનો પ્લાન નથી, અહીંયા અંદરના અંદર રિસોર્ટને એક્સપ્લોર કરવાનો પ્લાન છે, અને થોડા ઘણા વિડીયો શૂટ કરવા છે એ કરીશું. અને હા, અહીંયા અત્યારે તડકો તો છે જ. અમને એવું હતું કે વરસાદ જેવું વાતાવરણ છે, મજા આવશે. વાંધો નહીં, અમે તો અંદર રૂમમાં બેઠા એટલે કાંઈ નડતું નથી. ચાલો તો અમે બધા જમવા જઈએ છીએ. હાલો ભાઈ, હાલો લિપસ્ટિક કરી લે છે તો અમે બ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે. તો આ બધા એ આવું હોય તારે ગમ બધે જઈએ છે. ઓ લલા ચાલ આવી જા. આજે તો હું બ્લોગ ચાલુ કર્યો થોડો ઘણો. તો અમે જઈએ છીએ બધે જમવા. તો તમારે આવું છે જમવા મેડમ? હા તો આવું તો હોય ને. અને અત્યારે જમવામાં અમે લોકોએ ઓર્ડર કરવાનો છે, તો ઓર્ડર કરીએ છીએ. શું ઓર્ડર કરીએ છીએ જોઈએ હવે આપણે. અહીંયાનો રેસ્ટો એરિયા બહુ જોરદાર છે યાર, મને બહુ મસ્ત મજા આવી. એ બંબુ છે બધે, આમ પેલા શું કહેવાય વાંસના લાકડા, શું કેવું ભાઈ, અમુક લેતા જઈએ આપણે ઘરે. છેલ્લે જવા ટાણે કઈક હાથ તો માલ લેવાનો હે ને, આપણે નહીં મારીએ પણ આ બે તો મારી જ લે. આની દેખાતું એટલે આવું ઉપાડ લીધા ને શેમ્પુ ને પડીકા ને બધું. હે અરે બાપ રે, આવું ન કરતી. આવું ન કરતા. છેલ્લે નાખી દીધા ત્યાં પૈડા પડતી બધી. એવું હોય ને તો મને કહેજો, હું લઈ દઈ. બાકી આવું ન કરતી. પ્લીઝ સિટ ડાઉન સર, પ્લીઝ. મને ચેર કરી દે. શેર કરી દો. ઉભી રૂક. વેઇટ ચેર કર દે, ચેર શેર કર. ચેર કર દે. આમ ઓય ચેર કર દે. નહીં કરતા. તે પાણીથી થાય એવું ન હોય કે દારૂ હોય તો જ થાય. વાહ દોસ્ત વાહ, તમને તો મારે કરી દેવી પડશે. યસ, બેસી જાઓ. ચલો હટાવી લે, હા હટાવી લે હમણાં. ખબર છે યાર એમ. કામ કર તું ગોપા ખાઈ લે. બેવા દે બે. દાદાની છે. મિત્ર જમવાનું ઓર્ડર કરો, સારું મજાનું. તું મગાઈ લે મારા કલેજા. મારા કલેજા, મારા ફેફસા હું મંગાવી લઈ રહેવા દે. કઈ તમે ઓર્ડર તો આપી દીધો, હવે ઘણું બધું મંગાવ્યું હોય. હવે આવે હમણાં થોડી વારમાં એટલે બતાવીએ તમને કે હું મંગાવ્યું અમે. બરાબર, અહીંયા અમારું સૂપ આવી ગયું છે અત્યારે, અને આ લોકોનું હજી નથી આવ્યું કંઈ, કારણ કે એ લોકોએ સૂપ નથી મંગાવ્યું એટલા માટે. પૂજાનું મંચાવ સૂપ છે અને બહુ જ ફાઇન દેખાય છે. મારું છે ક્રીમ એન્ડ મશરૂમ, તો મસ્ત છે. હવે ઘણું બધું મંગાવ્યું છે, કંઈ એટલું બધું તો કેવું કે કહી નહીં શકીએ કે આ આવ્યું, કારણ કે એક વન બાય વન આવતું જાય છે અને અમે ખાતા જઈએ છીએ. સિરિયસલી ગાઈઝ બહુ જ ગજબ ટેસ્ટ છે આ સૂપનો, અને મારા આંખમાંથી ક્યારના પાણી નીકળે છે, ખબર નહીં કેવી રીતે, બટ મારી આ આંખમાંથી બહુ જ પાણી નીકળે છે. ફટાફટ જમીને થોડી વાર સૂઈ જવું છે મારે, પછી જ હવે જોઈએ. ચલો તો ફાઇનલી અમે લોકોએ જમ્યું છે અને જમવામાં મજા આવી ગયો ભાઈ. ઓટકાર આવી ગયો. આજ તો સ્મિત અહીંયા 2-5 દિવસ તો જાડો થઈ જાય, 2 કિલો વજન વધી જાય. અને ગઈસ પછી અમે લોકો જમીને રૂમ પર આવતા રહ્યા હતા, ને એ આ વ્લોગમાં હું એડ કરે જ, પણ કેવું છે કે વ્લોગ 35-40 મિનિટનો થઈ જાય, બહુ લાંબો થઈ જાય. અને એના પછી તો ઘણું બધું થયું છે. તો એમાં કેવું થયું કે પૂજા જે મને સરપ્રાઈઝ આપવાની હતી બર્થડેની, મને પહેલાં જ ખબર પડી ગઈ, ને પછી તો ભાઈ પૂજા રોઈ પણ ખરા. બટ કેવું, એ આજના બ્લોગમાં એડ નથી કરતો, એ કાલના બ્લોગમાં એડ કરીશ. તો કાલનો બ્લોગ જોવાનું ન ભૂલતા, કાલે મજા આવી જશે તમને લોકોને. અને યસ, જો તમારે લોકોને આ રિસોર્ટમાં આવવું હોય અને રોકાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધું જ આપેલું છે. અને હજુ તો ઘણું બધું ઓછું બતાવી શક્યો આમાં, બટ હજુ ઘણું બધું છે અહીંયા જોવા જેવું. સો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. કાલનો વ્લોગ જોવાનું ન ભૂલતા, બહુ જ મજા આવશે તમને હસવાની. યસ, તો બાય, મળીએ. રિસોર્ટની બધી જ ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને જરૂરથી તમે પણ અહીં આવજો. ધ ડિવાઇન હિલ રિસોર્ટ. બાય. તો મિત્રો અત્યારે તો અમે લોકોએ જમી લીધું છે, અને અત્યારે અમે લોકો પી રહ્યા છે ડાયટ કોક. હું ડાયટ કોક પીવું છું બિકોઝ હું ડાયટ પર છું, અને આ લોકો રેડબુલ પીવે છે, જે પીવી ઓલી નથી સારી. બરાબર છે જે પીવી. ના કેમ ભાઈ? રિસોર્ટનો માલ છે. અરે રિસોર્ટનો માલ હે ભાઈ. સારું, આ બોલવા નહીં દે. ચલો બાય, મળીએ.